જલારામ બાપા પર ટિપ્પણીને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ ઉદાર નિર્ણય લીધો છે અને વીરપુરના વેપારી આગેવાન રમેશભાઈ ગઢિયાનું નિવેદન આવતીકાલથી તમામ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખશે અને જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માંગવા તત્પર હોવાની વાત રમેશભાઈ ગઢિયાએ કરી છે। तो जलाराम बापा पर टिप्पणी ने लईने सौथी महत्वना समाचार। वीरपुरना वेपारी आगेवान रमेशभाई गढ़ियाए निवेदन आप्युं छे के आवतीकालथी तमाम वेपारीओ दुकानो खुल्ली राखशे। आपने जणावी दઈએ કે જ્ઞાન પ્રકાશે જે પ્રકારે જલારામ બાપા પર જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈ 2 દિવસ સુધી વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ આ તમામ લોકોને અપીલ પણ કરી હતી અને વેપાર ધંધા ચાલુ રાખવા માટેની અપીલ કરાઈ હતી। भला लेने को हरि नाम ए महामंत्र ए विश्व प्रसिद्ध महामंत्र से संत शिरोमणि जलाराम बापानी जगियाना गादीपति पूज्य श्री रघुराम बापानी उदारता एमनी अपील एमनी साथे एमना लघु बंधु जलाराम बापाना परिवारना श्री भरतभाई चांद्रानी द्वारा के मीडिया मार्फत स्वामीए माफी मांगी लीधी छे। भक्तजनों रघुवंशी समाजनो आक्रोश चरम सीमा उपर छे त्यारे धंधा रोजगार बंद राखीने आपणे आवुं कंई नथी करवुं एमनी अपीलने ध्यानमां राखीने आवतीकाल बुधवार सवारथी वीरपुરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારે ઠુકરાવતા નથી। એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે।